આખું એની પાછળ ગયું છે ને, અને હું ઘરમાં સૂતો રહું તો ફટ છે મને. ઘરમાં સુવા કરતા તો મરવું પસંદ કરીશ મામી. મારા કુળને કલંક લાગશે મામી. દરવાજો ખોલો મામી. ભાણુભા, તમારા મામા આજ્ઞા કરતા ગયા છે કે ભાણુભાને જગાડશો માં. એ પારકી થાપણ છે, મરણો છે. મામી, તમે મારા માં ઠેકાણે છો. મહેરબાની કરીને સાંકળ ખોલી નાખો મામી. મામી, જગત આખું તમારા ભાણિયાને નમાલો કહેશે, કાયર કહેશે. શું એ તમને મંજૂર છે? હું ઘરે રહેવા કરતા તો મરવું પસંદ કરીશ મામી. ભાભી, માંગણા તો રહેવા દો. મારા દીકરાને આમ કાયર ન બનાવો. ચાવા દો એને. અરે આવે અવસરે જો એ રણમાં નહીં જાય ને તો વાળા વંશને લોકો થૂ થા કરશે. દરવાજો ખોલી નાખો ભાભી. જા મારા દીકરા, જા મારા વીર. છટ ભોગી જા તારા મામાની પાસે ને ગૌ માની રક્ષા કરજે, અને વેરીને મારીને જ પાછો આવજે. જય માં ભવાની. આવ્યો માંગડો આવ્યો, મારો માંગલા વાળો આવ્યો. આવો ઘટેલો ગોળો અને આવો સોહામણો યુવાન મારા માંગડા સિવાય કોઈ ના હોય. પદ્માવતી, તમે કીધું એમ ક્ષત્રિય ધર્મ નિભાવવા નીકળ્યો છું. કાયોની વારે ચડ્યો છું. દુશ્મન ચાડવા બાયલનું માથું ઉતારીને હમણાં પાછો આવું છું. પણ માંગડા. પદ્માવતી, તમે મારી વાટ જોજો. હમણાં ગયો ને હમણાં આવ્યો, અને જો શત્રુના હાથે મને મોત પણ આવી જશે ને તો આવીશ. તમે મારી વાત જોજો પદ્મા. બાયલ થોભી જા છે. અરે ગૌ તો આપણા હંધની માં કહેવાય, માં. એને માથામાં જુલમ ન કરાય, એને ભગાડી ન જવાય. અરે એના માટે તો કુરબાન થઈ જવા તૈયાર છે. અરે નકામી ગાયોની ચિંતા કર માં. તું તારો જીવ બચાવ, જીવ, અને તારા જીવની ચિંતા કર. ખબરદાર બાયલ. ભરતનો દીકરો હોય તો આવી જા મારી સામે મેદાનમાં. મામાને જો આંગળી અડાડી તો તારા ટુકડા પૃથ્વી પર ગોઈતા